અમરેલીમાં સ્પાની આડમાં કથિત દેહ વેપાર ચાલતો હોવાના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં ચિંતા અને ચર્ચા તેજ બની છે। ભીડભંજન ચોક, કેરિયા રોડ અને આરટીઓ કચેરી નજીકના કેટલાક સ્પા અંગે સ્થાનિકો દ્વારા તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સંસ્કારી નગરીની છબીને ધ્યાનમાં રાખી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર અને પોલીસ કડક કાર્યવાહી કરે તેવી પણ લોકમાંગ ઉઠી રહી છે। એવું સંસ્કારી શહેર અને એમાં બિલાડીના ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં સ્પા ખુલી ગયા છે। સ્પા ચલાવવા માટેના અમુક નોર્મ્સ હોય, નિયમો હોય, જેનો ઉલાળ્યો કરીને અમરેલી શહેરમાં એવા અનેક સ્પાઓ ખુલ્યા છે કે જ્યાં સ્પાની આડમાં ગોરખ ધંધા તો નથી ચાલતા। આ સવાલો ઉઠ્યા છે। પોલીસ વેરિફિકેશન વગર સ્ટાફ અહીંયા પણ ચેકિંગ દરમિયાન સવારમાં આવે, સાંજે વહી જાય, તો એક પ્રકારનું સ્પાની આડમાં કૂટણખાના તો નથી ચાલી રહ્યા ને? આવા સવાલો ઉઠી ગયા છે। આજે અહીંયા એક સ્પા ઉપર રેડ કરવામાં આવી, જનતા રેડ કરવામાં આવી અને ત્યાં કોઈ પણ પ્રકારના નોર્મ્સ વગર આ સ્પા ચાલતું હતું। તો આવા તો અનેક સ્પા અમરેલી શહેરમાં દરેક જગ્યાએ ફૂટી નીકળ્યા છે। તો અમરેલીની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે આ ગોરખ ધંધાઓ અમરેલીમાં બંધ થશે ખરા।